ઇલોલ ગામે હનુમાન જન્મોત્સવની ધામધૂમભેર ઉજવણી કરવામાં આવી. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ઇલોલિયાયા હનુમાન દાદાનો જન્મોત્સવ ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. પરંપરાગત રીતે દર વર્ષે ઉજવાતા પાવન ઉત્સવમાં ગામના આગેવાનો, કાર્યકર્તાઓ, વડીલો, માતાઓ, બહેનો તેમજ નાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન હવન, પૂજન અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ત્યારબાદ આરતી અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ભક્તોએ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકો તથા આસપાસના વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અહીં ભક્તો દ્વારા માન્યતા રાખવાની પરંપરા પણ પ્રચલિત હતી. માન્યતા પૂર્ણ થતાં દાદાને વાઘા પહેરાવી અને પ્રસાદ ચડાવવાની પ્રથા પણ જોવા મળે છે. ગામ લોકોના જણાવ્યા મુજબ જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે તેમની માનતા હનુમાન દાદા અવશ્ય પૂર્ણ કરે છે. આ સમગ્ર પ્રસંગ ભક્તિ અને ઉત્સાહના માહોલમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. રિપોર્ટર જવાહર વણઝારા, હિંમતનગર. વાનર યુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આજે પરમપિતા પરમેશ્વર શ્રી હનુમાન દાદાના જન્મદિવસ નિમિત્તે અમારા ઇલોલ ગામમાં હનુમાનજીના 108 પાઠ કરી હવન કરવામાં આવ્યું અને સાંજે દરેક હિન્દુ ભાઈ બહેનો, બાળકો, ભૂલકાઓ બધા મળી અને મહાપ્રસાદ આરોગી અને સૌ પાવન થઈ ગયા. આજે ઇલોલમાં ઉલ્લાસ થઈ ગયો છે. જન્મોત્સવ નિમિત્તે આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે ઇલોલ હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞ તથા મહાપ્રસાદનું ભાવિક ભક્તો દ્વારા આયોજન કરેલ અને તેમાં અતિશય મારી દૃષ્ટિએ તો ઘણા જ આજે ભક્તો હાજર રહ્યા. હનુમાનજીના દર્શનનો લાભ લીધો અને મહાપ્રસાદનો પણ લાભ લીધો. બીજા બોલું આગળ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. સર્વે ભક્તોનો દાદા એમના ઉપર કૃપા કરે એવી મંદિર વતીથી, દાદા વતીથી હું દરેકને પ્રાર્થના કરું છું કે સદબુદ્ધિ આપે, ભગવાન પર શ્રદ્ધા રાખે એવી પણ અપેક્ષા રાખું છું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આજે ઇલોલ ગામમાં ઇલોલિયા હનુમાન દાદાની હનુમાન જયંતિના નિમિત્તે પાવન પ્રસંગ રાખવામાં આવ્યો છે. તો આજે સર્વ ગામના લોકો ભેગા થઈને પરંપરાગત રીતે આ પ્રસંગ ઉજવવામાં આવે છે. તો આજે ગામના તમામ ભાવિ ભક્તો ભેગા મળી અને ઇલોલિયા હનુમાન દાદાનો આ પ્રસંગ બધા ભેગા મળી પૂર્ણ કરે છે. સવારે 8 વાગ્યાથી યજ્ઞ ચાલુ થાય છે. તો એની પૂર્ણાવધિ સાંજના 6 વાગે આજે બધા ભાવિ ભક્તોએ ભેગા મળી જોડે પૂર્ણ કરી પછી 6 વાગે દાદાનો પ્રસાદનું શરૂઆત કરી. દરેક ભાવિ ભક્તોએ આજે દાદાના ભૂમિમાં દરેકે પ્રસાદ લઈ અને ખૂબ સરસ રીતે આ અવસરને નિહાળ્યો છે. તો આજે આ પ્રસંગથી ખૂબ ગામ લોકો, આવનારી દાદાની કૃપાથી આવનારી વસ્તી દરેક પ્રસાદનો લાભ લીધો છે દરેકે. તો આજે તહેવાર હોય, દાદાનો પ્રસંગ એવો ખૂબ જલસાથી, મજાથી આજે ખૂબ નાના બાળકોથી લઈને ઘરડા વડીલોથી લઈને દરેકે લાકડીના ટેકે આવીને ઘરડા લોકોએ હવનમાં શ્રીફળ હોમવાનો ખૂબ સરસ રીતે લાભ લીધો છે. આવો ને આવો પ્રસંગ પરંપરાગત રીતે ચાલતો આવે છે. આગળ ખૂબ આના કરતે ખૂબ મજાનો આ પ્રસંગ બને એવી આજે ખૂબ આનંદ ઉલ્લાસ. બોલો ઇલોલિયા હનુમાન દાદાની જય.